ઝીણાબાવની મઢીની પરિક્રમ છે એ હવરી 35-36 વર્ષથી હું કરું છું. પબ્લિક ગાંડી છે, ભગવાન ખુદ કહે છે તેની ઠેકાણે એક રાત રહેવાની, વિશ્રામ કરતા કરતા પરિક્રમ કરવાનો અને ચોથી રાત તમારા ભવનાથમાંથી વયું જવાનું. આ પરિક્રમા કરી આ લોકોએ. હા. 11 વર્ષની છોકરી પેલી મરી ગઈ, હા. દીકરો લઈ ગયો. હા, ત્યાં હતા તમે ત્યાં? તો એ વાત મેં ત્યાં સાંભળી. એ બોરદેવી અને માળવેલાની વસાર ઘોડી છે. આમ અહીંયા ઘોડીએ દીપડે ઉપાડી એમ કહે છે, બરોબર? બધા મારવેલા ને બોરદેવીને અધવસારે, બરોબર. ત્રણ ધૂળ ઝીણાબાવની મઢી, માળવેલા અને બોરદેવી ત્રણમાં આવી રીતના આમ ઘોડી જ છે કાયદેસર. જેટલું સડો ને એટલું ઉતરવાનું જા. ટૂંકમાં ધાર રહી અને ઘોડી કહે. હા, ઉતરે, ચડે અને ઉતરે. ઘોડી કે ને એટલે આમ જ, બીજું કઈ નહીં. આ ઘોડી ટપીને એટલે 3-4 કિલોમીટર તમે સડો, 3-4 કિલોમીટર ઉતરવાનું. એટલે ત્રણેયના 32 કિલોમીટર છે ને? હા, 32 કિલોમીટર. 32 36 જેવું છે. છત્રીનું કે છે, છત્રી છે. કિલોમીટર. આ 36 કિલોમીટરની ગોળાઈ એની ત્રણેય થોડી. મારું એક સત હતું હોય કે એની અંદર કોઈ દી આપણે જનાવર જનાવર કોઈ એરું વિશે કે કોઈ દાડા કઈડતા નથી. અમને સાંભળતા જ આપણે 35-36 વર્ષથી હું કરું છું. 36 વર્ષ થયા. હા, 36 વર્ષ થયા કે કોઈ વસ્તુ તમને જોવા મળે જ નહીં. પછી પૂરું થઈ ગયું ને, હા. પછી સમય આવતા પલટો મારી ગયો. આજ 5 વર્ષ થયા, થોડા કેસ સંભળાય છે. ઓન ભાઈ કને સંભળાવડો કે 4 બહેના કે છોકરી આવી રીતે મરી. દીપડે મરી. પણ એ બને પબ્લિક ગાંડી છે. હમ. શું છે એનું કારણ? કારણ કે દેવતા તો ગાંડા નથી ને, સમય પ્રમાણે પરિવર્તન થવાનું જ છે. ભગવાન ખુદ કહે છે. હમ. આજ મધ્ય ગયો, કાલ નહીં આવ્યો. ભગવાનને પૂછ્યું હમ. કે એનું કારણ એમ કે પૂરું કે છે, અમે નથી કહેતા. ફરે પરિવર્તન થાય ને થાય. એટલે પરિવર્તન થયું છે. શું છે એટલું? નકરા થાય નહીં ને. આ બને જ નહીં. પરિવર્તન તો થાય જ ને. પરિવર્તન જો ન થાય ભાઈ, તો ઝીણકા છોકરા બસું છે એ મોટો કઈ થાય, ભાભો કઈ થાય ગયો. અને ભાભો એ મરે જ નહીં ને, તો ચાલો મરે નહીં. તો અમરમાં આવી જાય નહીં. ટૂંકમાં સૃષ્ટિનો નિયમ જ છે. હા, પરિવર્તન. સૃષ્ટિનો નિયમ જ, પૃથ્વીનો નિયમ જ, પરિવર્તન થવું જ પડે. આજ હોય કાલ ન હોય. હા, આજ હોય કાલ હોય જ નહીં. ટૂંકમાં આ આમાં- નિશ્ચિત જ. આમાં એટલે જ પરિવર્તન થઈ. હા, પરિવર્તન થવું જ જોઈએ. પછી આ દુધેશ્વર કે આ દૂધવન મેં તમને કીધું આ દૂધવન. એ તમે અહીંથી જાઓ, પેલા ભવનાથ જાઓ, હા. એટલે અંબાજીની સીડી છે, પડખે સાઈડમાં કાટખૂણામાં બોરદેવીનો ગેટ છે. હમ. ત્યાંથી પરિક્રમ ચાલુ થાય તમારે કરવી હોય તો. અને ઓલી બાજુથી કરવી હોય તો ઝીણાબાવની મઢીએથી થાય. ઝીણાબાવની મઢીની પરિક્રમ છે એ હવરી, હમ. બોરદેવીથી લ્યો અવરી, ખમનો હાલવાનું થાય ટૂંકમાં. હા, સમજાઈ ગયું. તાબડતોબ કરવી હોય ને જેને ટાઈમ ન હોય એને બોરદેવીથી એકાદું થોડું લેવું હોય, એકાદી રાત તો તો ભલે. થાય. નકર 3 રાત નિશ્ચિત આપે છે ઇતિહાસ. તેની ઠેકાણે એક રાત રહેવાની, વિશ્રામ કરતા કરતા પરિક્રમ કરવાનો, આનંદ કરતા કરતા જવાનું, ને આનંદ કરતા કરતા આવવાનું. જે તમારી મોહ માયા છે એ તમારે ગેટે છોડી દેવાની, પાછા આવે તો લઈ લેવાની. થયા. હા, પરિક્રમની મજા તો તમને આવે. શું છે, ટેન્શન નહીં રાખવાનું. પરિક્રમમાં ટેન્શન રાખો એટલે તમને હવાજ આવે જ નહીં ભાઈ. પછી ઝીણાબાવની મઢી એક. હા એક રાત ન્યા રોકાવાનું. હા, એક રાત ન્યા પછી બીજી રાત માળવેલા. બીજી રાત મારવેલા. હા, ત્રીજી રાત બોરદેવી. બોરદેવી. હા, અને ચોથી રાત તમારા ભવનાથમાંથી વયું જવાનું.